કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે દ્વિતીય સત્રમાં જે ગુજરાતીનો 11મો પાઠ છે કે જેનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આ જે પાઠ છે એના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર અને એમનો જન્મ 31/8/1938 થયેલો છે. આ બહુ સરસ એવો રમૂજી પ્રકારનો પાઠ છે અને પત્રનો ઉપયોગ આ જે લેખક હોય છે એ અને એમનો મિત્ર જે છે એ કઈ રીતે કરે છે એની આખી તમને વાર્તા કીધેલી છે. સૌથી પહેલાં તો આપણે જે ડૉક્ટર રતિલાલ બોરીસાગર છે એના વિશે થોડી ઘણી માહિતી મેળવશું અને પછી આ જે પાઠમાં શું કહેવા માગે છે એના વિશે માહિતી મેળવશું. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દૃષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદલોક એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિકો પ્રાપ્ત થયા છે. એટલે એમ કે છે એમને કેવા કેવા પ્રકારનું સાહિત્યનું સર્જન કર્યું છે એના વિશે વાત કરીએ છીએ અને ખાસ પ્રકારે એમને હાસ્ય ગ્રંથો બહુ સારા એવા લખ્યા છે. હવે આ જે બીજો પેરેગ્રાફ છે એ આ પાઠમાં શું કહેવા માગે છે એનો થોડો ઘણો સારાંશ આપેલો છે. તમે જો રતિલાલ બોરીસાગરને જોવા માંગતા હોય તો તમે જોઈ શકો છો. તમને આ સાઈડમાં એમનો ફોટોગ્રાફ પણ આપેલો છે. તો આ જે બીજો પેરેગ્રાફ છે એ તમને વાંચીને સંભળાવું છું. એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિથી ઊભી કરીને એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો રસ નિષ્પન્ન કર્યો છે. પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્યનો સુંદર પરિચય કરાવ્યો છે. એટલે એમ કે છે એક કાલ્પનિક ઘટનાને કથાવસ્તુ બનાવીને એક પત્રને કઈ રીતે જાદુઈ પત્ર તરીકે ઉપયોગમાં લઈ શકાય એ એક પ્રકારનો રસ નિષ્પન્ન કર્યો છે અને એક પ્રકારનું રમૂજી વાતાવરણ આપણી સમક્ષ સુંદર રીતે રજૂ કરેલું છે. તો ચલો બાળ મિત્રો, આપણે બહુ સરસ એવો પાઠ જે આપણને હાસ્ય ઉત્પન્ન કરે અથવા મીન્સ કે આપણને હસાવે એવો પાઠ આપણે સારી રીતે વિસ્તારથી સમજીએ. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. નિરંજન એટલે લેખકનો મિત્ર હોય છે અને એ લેખકને ત્યાં જાય છે ને એમ કહે છે, એક રવિવારે જાય છે એમ કહે છે કે ચાલ આજે આપણે મૂવી જોવા જઈએ અથવા તો ફિલ્મ જોવા જઈએ. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. એટલે લેખક પોતાનો જે અનુભવ છે એ પોતે સ્વ આપણને કહેતા હોય એ રીતે વર્ણવે છે આખો પાઠ. એટલે લેખક એમ કહે છે કે શું તું ટિકિટ લાવ્યો છે? એવું લેખક કોને પૂછે છે? નિરંજનને. ના, ટિકિટ તો નથી, પણ નિરંજન એમ કહે છે ના, ટિકિટ તો નથી મારી પાસે, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? લેખક એમ કહે છે કે જો આપણી પાસે ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત તો થઈ જ ન શકે એમ. તું ચાલ તો ખરો, કંઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીંતર પાછા. નિરંજન એમ કહે છે લેખકને કે તું મારી સાથે ચાલ તો ખરો, કંઈક મેળ પડે તો સારી વાત છે, નકર આપણે બે પાછા વહી આવશું. થિયેટર કંઈ બહુ દૂર ન હતું અને ઘેર ખાસ કંઈ કામ ન હતું એટલે હું એની સાથે નીકળ્યો, પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. લેખક એમ કહે છે કે થિયેટર એમના ઘરથી બહુ દૂર હોતું નથી અને સાથે સાથે એવું કહે છે કે ઘરે મારે કશું કામ હોતું નથી એટલા માટે હું એની સાથે નીકળ્યો અને થિયેટરની બહાર એ જોવે છે તો હાઉસફુલ એટલે કે જે શો છે એ હાઉસફુલ થઈ ગયો છે એવું પાટિયું, એવું બોર્ડ એમને ઝૂલતું એટલે કે આમ તેમ ફરતું દેખાય છે. પછી છે કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. લેખો કેમ કહે છે કે શું હું ખોટું કહેતો હતો? આજે તો પત્તો એટલે મીન્સ આજે તો કાંઈ મેળ પડે નહીં, કારણ કે રવિવાર હોય અને શો જે ફિલ્મનો શો હોય એ ફૂલ હોય એટલે. નિરંજન ઘણી
ભરતો ઝંખવાણો પડી ગયો. ઝંખવાણો એટલે કે છોભીલા પડી જવો અથવા તો ભોઠા પડી જવું, એક પ્રકારનો રૂઢિપ્રયોગ છે. પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. થોડીક વાર તો આ જે નિરંજન હોય છે થોડોક છોભીલો પડી જાય છે અને શરમ અનુભવે છે. પછી અચાનક એના ચહેરામાં એક પ્રકારનો ચમક આવે છે અને એના ખિસ્સામાંથી એક કાગળ કાઢે છે અને લેખકના હાથમાં એ મૂકે છે. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. લેખક એમ કહે છે કે એક પ્રકારનો પત્ર હોય છે, એક પ્રકારનો લેટર પેડ હોય છે, એમાં કશુંક લખ્યું હતું. લેખક ધ્યાનથી જોવે છે તો એ એમાં શું લખેલું છે એ વાંચવાનો પ્રયત્ન કરે છે, પણ એમ કહે છે કે આ અક્ષરો તો મને ઉકલાતા જ નથી, કારણ કે સાથે સાથે એવું પણ કહે છે મારા અક્ષર પણ એટલા બધા સારા નથી, છતાં પણ આ અક્ષર તો મેં આવા અક્ષર તો કોઈ દિવસ કોઈના જોયા નથી. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, સુલેખન એટલે કે જે સારા અક્ષરો હોય એને કહેવાય, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. લેખક એવું કહે છે કે જો જેવી રીતે સુલેખનની સ્પર્ધા યોજાય એવી રીતે જો કુલેખનની સ્પર્ધા યોજાય, કુલેખન એટલે કે ખરાબ અક્ષરો, એવી કોઈ સ્પર્ધા યોજાય તો આ જેને પત્ર લખ્યો છે એ જો વ્યક્તિ આમાં ભાગ લે તો એ કોઈ દિવસ કોઈને બીજાનો નંબર આવવા જ ન દે. ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે અથવા તો નંબર ન આવે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ બને, અરે જરા પણ ન ઉકેલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. એટલે એમ કહે છે કે અક્ષરો તો આપણને ઘણી વખત ઓળખાતા નથી, પરંતુ એટલીસ્ટ આપણને એટલી તો ખબર પડે છે કે આ જે પત્ર છે મીન્સ કે કોઈ લખાણ હોય એ કઈ ભાષામાં લખાયેલું છે, પરંતુ આ પત્રની અંદર જે અક્ષરો છે મીન્સ કે જે લખાણ છે એ કઈ ભાષામાં લખાયેલું છે એની પણ સમજ પડતી નથી. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું. લેખક હારી જાય છે, એમ કે છે કે આમાં શું લખ્યું છે એવું નિરંજનને પૂછે છે. એની તો મને પણ સમજ નથી પડતી. જે નિરંજન હોય છે એ લેખકને એવું કહે છે એની તો મને પણ ખબર પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલું પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. નિરંજન હોય છે કે આમાં શું છે એ તો મને સમજ પડતી નથી, પરંતુ આ જે પત્ર છે એ મારા દૂરના કાકાએ લખેલો છે અને મારા કાકા પોતે પણ એમનું જે લખેલું છે એ એક વખત લખ્યા પછી એને વાંચવાનું કહેવામાં આવે તો એ પૂરેપૂરો એ ઉકેલી શકતા નથી અથવા તો વાંચી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેયુશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્ર લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કર્યો. જે નિરંજન હોય છે એમ કહે છે કે મારા કાકાએ આ પત્ર મારા કાકી માટે લખ્યો હતો અને એમને મને કીધું હતું કે હું મારી કાકીને મોકલી દઉં એમ, મીન્સ કે એમને આપું. તો વેયુશાળ પછી મારા કાકાએ મારા કાકીને ઘણા બધા પત્ર લખ્યા હતા, પરંતુ મારા કાકીને પણ કશી સમજ પડતી ન હતી અને લગ્ન પછી મારા કાકીએ એમને ઉકેલવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્રો પૂરા ઉકેલી શક્યા તો ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. જો એમ કહે છે કે મારા જે કાકા હતા એ આખો પત્ર તો ઉકેલી શક્યા ન હતા, પરંતુ યાદશક્તિ અને કલ્પનાને આધારે થોડું ઘણું એમાંથી ઉકેલી શક્યા હતા, તો વાંચી શક્યા હતા. આજે પણ મારા કાકાના એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. એટલે એમ કહે છે કે આજે પણ એ જે પત્ર હોય છે એ ખુલ્લા રખડતા હોય છે, કારણ કે કોઈ એને વાંચી જશે એવો એમના કાકાને ભય હોતો અથવા તો ડર હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. જો એમ કહે છે કે નિરંજન જે હોય છે એ એમના કાકાના અક્ષરોનો જે લખેલો પત્ર હોય છે એ ઉકેલી શકતો ન હતો, પરંતુ એના વિશેનો અભ્યાસ જે હોય છે એ ઊંડો હોય છે, એટલે એના વિશે ઘણું બધું જાણતો હોય છે. નિરંજન થોડીવાર
નિરંજને થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવાના છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકેલે. જો એમ કહે છે કે થોડીક વાર આ જે નિરંજન હોય છે એ અશાંત પડી જાય છે. તો લેખક એમ કહે છે કે શું આ તને આ પત્ર ઉકેલવાનો વિચાર છે? એમ કે 3 કલાક પિક્ચર જોવા ન મળે તો આ પત્ર ઉકેલવાનો તને વિચાર છે, પરંતુ હું એવું કહું છું કે 3 કલાક તો શું 3 ભવ આવે ને તો પણ આ પત્ર આવના અક્ષરો આપણે ઉકેલી શકીએ નહીં, એવો આ જે લેખક હોય છે એ નિરંજનને કહે છે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું. એટલે નિરંજન એમ કહે છે એટલે જ મને એવું લાગે છે કે આપણે આ જે ફિલ્મ છે એ જોઈ શકીશું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાય. લેખક પ્રશ્ન કરે છે કે કઈ રીતે? એમ નિરંજનની વાત લેખકને સમજાતી નથી. ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. જો એમ કહે છે કે જે ફિલ્મ જોવા માટે જે આ મેનેજર હોય છે એ એની કેબિનમાં, એની ઓફિસમાં જાય છે અને એમ કહે છે કે તું મારી સાથે ચાલ. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજનને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજર પત્ર ઉખેડે ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. અચાનક જ તે નિરંજન શાંતિથી આવે છે. ઓફિસમાં ઓલો જે મેનેજર હોય છે એના હાથમાં આ શાંતિથી પત્ર મૂકી દે છે. મેનેજર પણ એ પત્રની અંદરનું જે લખાણ છે એ ઉકેલી શકતા નથી અને એ જોઈને સ્તબ્ધ થઈ જાય છે કે થંભી જાય છે. અને એમના મુખેથી સનાતન આદિકાળથી ચાલતો હોય એવો કોઈ પ્રશ્ન એમ કહે છે કે આમાં શું લખ્યું છે? એમ વેદ સાહેબનો પત્ર છે. નિરંજનને અત્યંત ગંભીરતાથી કીધું. એટલે એમ કહે છે કે વેદ સાહેબનો પત્ર છે એવું અત્યંત ગંભીરતાથી આ જે નિરંજન હોય છે એ આ મેનેજરને કહે છે. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. જો એમ કહે છે કે ઓલો જે મેનેજર હોય છે એ આશ્ચર્ય કે વેદ સાહેબ કોણ? એમ અને એ ઓળખતા નથી એટલે એ પત્ર સામું જોવે છે ને નિરંજનની સામું જોવે. તો નિરંજન હોય છે એ પરિસ્થિતિનો લાભ ઉઠાવે છે અને એમ કહે છે કે શું તમે વેદ સાહેબને નથી ઓળખતા? તો વેદ સાહેબ તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી શકશે અથવા તો કરી આપશે. જો એમ કહે છે કે એ મારા કાકા થાય છે અને એમને મને કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપજો એટલે તમારા બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા મેનેજર સાહેબ કરી આપશે, એવું કહે છે. પછી જોઈએ મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જોઈએ ને ઘડીક નિરંજન સામે જોઈએ. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં એટલે એણે નિરંજનને કહ્યું, તમે તો જાણો છો કે આજનો શો હાઉસફુલ છે. જો તમને દ્રશ્ય આપેલું છે. દિગ્મૂઢ થઈ જાય છે આજે મેનેજર એટલે સ્તબ્ધ બની જશે. થોડીક વાર પત્ર સામું જોવે, થોડીક વાર નિરંજન સામું, થોડીક વાર પત્ર સામું જોવે, થોડીક વાર નિરંજન સામું જોવે અને એના ચશ્માના જે કાચ હોય છે 3-4 વખત સાફ કરે છે. અને સાથે એવું પણ કહે છે કે તમને તો ખબર છે કે આજનો જે શો છે એ હાઉસફુલ છે. હા સાહેબ, નિરંજનને ઠાવખાઈથી કહ્યું એટલે એ અભિમાનથી થોડુંક કહે છે. કંઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. આટલું કહી એણે અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં આવ્યું ન હતું. જો એમ કે છે આજે નિરંજન હોય છે એ મેનેજરની વાતથી સહમત થાય છે કે હા સાહેબ એમ, અને નિરંજને આમ અભિમાનથી ઓલો જે પત્ર હોય છે એ આ મેનેજરના હાથમાંથી લઈ લે છે ને એમ કહે છે કે વાંધો નહીં, તમ તારે હું મારા કાકાને કહી દઈશ એમ. અને એ મેનેજર વિચારમાં પડી જાય છે અને સાથે એવું પણ થાય છે કે કોઈ દિવસ એમની કારકિર્દી મીન્સ કે એમની નોકરી દરમિયાન આવો કોઈ પ્રશ્ન એમની સામે નહીં આવ્યો હોય એમ એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું. એટલે એમના જે ચહેરો હોય છે એમના ફેસ ઉપરથી દેખાતું હોય છે. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. ચેર્સ મીન્સ એટલે કે ખુરશી. એમ એ કહે છે ઓલા બંનેને એમ કહે છે કે ઊભા રહો, હું 2 વધારાની ખુરશી મુકાવી દઉં.
કહી એમણે ઘંટડી મારી. પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું, પ્યુન એટલે કે નોકર, ત્યાંનો જો કોઈ નોકર હોય એ આવે છે. બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. પ્યુનને એવું કામ સોંપે છે કે બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા વધારાની 2 ખુરશી મૂકી દે અને આ બંનેને બેસવાની વ્યવસ્થા તું કરી આપ. જી સાહેબ કહી પટ્ટાવાળો અમને બંનેને લઈ ચાલ્યો. જો એમ કે છે જી સાહેબ કહીને ઓલો જે પટ્ટાવાળો હોય છે એ આ બંને લેખક અને નિરંજનને લઈને ત્યાંથી ચાલ્યો જાય છે. હું તો સ્તબ્ધ બની ગયો. એટલે લેખક જે હોય છે એ આભા બની જાય છે, મીન્સ કે સ્તબ્ધ બની જાય છે. નિરંજન ટીખણી હતો, બીજાને પજવવાના જાત જાતના નુસ્ખા તે શોધ્યા કરતો. એટલે એમ કે છે કે જે નિરંજન હોય છે એ ખૂબ હેરાન કરતો હોય છે બધાને, અને નવા નવા એક નુસ્ખા, નવા નવા ઉપાયો બીજાને હેરાન કરવાના એ શોધ્યા કરતો હોય છે. પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. એટલે એમ કે છે કે એનું જે આજનું જે કાર્ય હતું, જે સાહસ હતું, એની પ્રતિમા ન થઈ શકે એવું હતું. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી મારા તો મોતિયા મરી ગયા. લેખક એમ કે છે કે બહુ વ્યવસ્થિત રીતે નિરંજનને લેખક બંને ફિલ્મ જોવા બેસે છે અને ઇન્ટરવેલ પડે છે. ત્યાં ઓલો જે પ્યુન હોય છે એ આવે છે ને એમ કે છે કે તમને સાહેબ બોલાવે છે. ત્યાં તો લેખકના મોતિયા, એટલે એને એમ થયું કે આપણી ચોરી પકડાઈ જશે. નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે ને હવે પોલીસને હવાલે જ કરી દેશે તો અમારું શું થશે? લેખક એવું વિચારે છે કે હવે આપણી આ જે પોલ છે એ ખુલ્લી જશે, મીન્સ કે આપણું જે રહસ્ય છે એ ખુલ્લી જશે ને આપણે બંનેને પોલીસને હવાલે કરી દેશે. પછી આપણું શું થશે? મેં નિરંજનને કહ્યું, નિરંજન મામલો ગંભીર જણાય છે, ફસાઈ જઈશું હો, આપણે નથી જવું, કંઈક પોલીસમાં પકડાવી દેશે તો. હવે લેખક બી જાય છે અને નિરંજન એમ કહે છે કે બાપા આ મામલો બહુ ગંભીર જણાય છે, આપણે બંને ફસાઈ જશું તો, આપણને પોલીસ પાસે પકડાવી દેશે તો, પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું. નિરંજન શાંતિથી એમ કહે છે કે ઓલો પત્ર છે ને આપણી પાસે એ આપણે બતાવીને છૂટી જઈશું એમ કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો, ચા લેશો ને? મેનેજરે અત્યંત વિવેકથી પૂછ્યું. આ બંને ઓફિસમાં જાય છે ને ઓલો જે મેનેજર હોય છે એમ કે આવો બેસો, ચા લેશો ને? મેનેજર અત્યંત વિવેકથી એમને પૂછે છે. એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને પણ ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. એટલે અભિમાનથી એમ કહે છે કે ના ના, એવી તકલીફ તમે રહેવા દો એમ. એવો પ્રત્યુત્તર એટલે કે એનો જવાબ આપે છે. અરે એમાં તકલીફ શાની? ચા તો મગાવી જ લીધી છે, તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? મેનેજર એમ કહે છે એમાં તકલીફ તો શાની એમ, મેં તો ચા તો ઓલરેડી મગાવી દીધી છે, પરંતુ તમને કોઈ વાંધો તો નથી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુ જેમ પ્રસન્ન થઈને વાત્સલ્યપૂર્ણ નેત્રે શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. એટલે જે લેખક હોય છે એ પણ બોલે છે ને એમ કે છે કે નારે ના સાહેબ, આજે તમે અમારી ઘણી બધી મદદ કરી છે. તો શિષ્ય એ પોતાની વિદ્યા ઉતરતી, મીન્સ કે કોઈ ગુરુ હોય છે એ શિષ્યને વિદ્યા આપે છે, અને જ્યારે આ જે શિષ્ય હોય છે એ એના ગુરુને અનુરૂપ વર્તન કરે ત્યારે ગુરુ કેટલું અભિમાન, મીન્સ કે અભિમાન એટલે કે કેટલો ગર્વ અનુભવે, એવો આ જે નિરંજન હોય છે એ લેખકને જોઈને અનુભવે છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. મેનેજર સાહેબ એમ કહે છે કે એમાં મદદ શાની? આ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. ચા પીવાઈ જાય છે અને લેખક ને નિરંજન જે હોય છે એ મેનેજરને નમસ્તે કરે છે અને બાકીની ફિલ્મ જે અધૂરી હોય છે એ પૂરી કરવા અંદર જાય છે. આમ તે દિવસે રવિવાર હોવા છતાં અને અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં અમે ફિલ્મ જોઈને તે પણ મફત. નિરંજને કહ્યું, મજા આવીને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ ખરું. હવે ક્યારે આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. જો એમ કહે છે કે એક તો રવિવાર હતો, અગાઉથી ટિકિટ નહોતી લીધી, છતાં અમે આવી સરસ રીતે મફતમાં ફિલ્મ જોઈ, અને સાથે સાથે એમ કહે છે કે એકના બદલે અમે 2 ફિલ્મ જોઈ. એ ખરું ને? એવું કહે છે. અને નિરંજન એમ કહે છે જ્યારે પણ તને કાંઈ જરૂર હોય ત્યારે આ જાદુઈ પત્રને તું યાદ કરજે. હવે પછી થોડો ટાઈમ પછી મારા ખ્યાલથી એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. એટલે લેખક કહે છે એક સારી એવી કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા અને લેખક એમાં એપ્લિકેશન આપે છે, અરજી આપે છે. 15 દિવસ પછી મારું ઇન્ટરવ્યૂ હતું. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂચ્યો. લેખક કેવું કહે છે કે 15 દિવસ પછી મારું ઇન્ટરવ્યૂ હોય છે, મારા મનમાં એવો વિચાર આવે છે કે આ જાદુઈ પત્ર જે છે એ હું કંપનીમાં જઈને એ મેનેજરને આપું તો, અથવા તો તુક્કો, એવો એક વિચાર આવે છે. જ્યાં દેવદૂતો
પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિમાં ઘણીવાર એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. જો એટલે એમ કહે છે કે જ્યાં ઘણા જે ટેલેન્ટેડ વ્યક્તિ હોય એ નથી, એનું સિલેક્શન નથી થઈ જતું, એમાં થોડા ઘણા મૂર્ખા પણ એમાં સિલેક્ટ થઈ જાય છે, એવું લેખક વિચારતા હોય છે. મેં નિરંજનને વાત કરીને પહેલો પત્ર આપવા કહ્યું. નિરંજનને કહ્યું, પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને કાંઈક ભરાઈ પડીશ. જો એમ કહે છે કે પત્ર આપવામાં મને કશો વાંધો નથી, પરંતુ જો તને એનો યોગ્ય રીતે ઉપયોગ કરતા ન આવડે તો તું કંઈક ન ભરાઈ જશે, એટલે અથવા તો કંઈક મુસીબતમાં આવી જશે. પણ મને હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. જો એમ કહે છે કે તારી સાથે રહીને મને ઘણો બધો આત્મવિશ્વાસ પણ આવી ગયો છે અને મારામાં એવી આવડત પણ આવી ગઈ છે. એટલે એમ કે છે ગુરુએ શિષ્ય ઉપર આ ભરોસો કરવો જોઈએ, એવું કહે છે. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. મેનેજરના PA ને મેં ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના PAની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. જો હવે નિરંજન નો જે પત્ર છે એ લેખક લઈને જાય છે, હેડ ઓફિસમાં પહોંચે છે અને PAને ચિઠ્ઠી લખીને મોકલી આવે છે. મીન્સ કે એને એમ કહે છે કે હું લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈને આવ્યો છું અને મારે એમને મળવું છે એમ. અને સાથે સાથે એ ગભરાતા પણ હોય છે અને એવું પણ વિચારે છે કે કારણ કે હું ગલ્લા તલ્લા કરું, મીન્સ કે હું ગભરાઈ જાઉં, પહેલાં તો એનો જે અમોઘ શસ્ત્ર કે એનો વાર કોઈ દિવસ ખાલી જ ન જાય એવો જે પત્ર હોય છે એ આ PAના હાથમાં મૂકી દે છે. પત્ર જોઈને એ ચમક્યા. તેણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. બોલો, જે પત્ર હોય છે એ બોલો જે PA હોય છે એ જોવે છે અને એમ કહે છે આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું, તમે એમને ક્યાંથી ઓળખો? એમ કહે છે કે તમે એને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. જો એમ કહે છે કે તમે એને કઈ રીતે ઓળખો? તો એમ કહે છે કે આ મારા કાકા એટલે કે મારા મિત્રના. લેખક એમ કહે છે કે મારા કાકા એટલે કે મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. બધા પ્રશ્નો જેમ પૂછે છે એવી રીતે પત્ર વિશે આ પણ પ્રશ્ન પૂછે છે કે એનું જે સનાતન પ્રશ્નનો હોય છે કે આ પત્ર કઈ ભાષામાં લખેલો છે. મેં પત્ર ઉકેલ્યો નથી. ઉકેલ્યો હોય તોય કહી તે જરા હસ્યા અને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો. જો એમ કહે છે કે ઉકેલ્યો હોત તોય જરા એ હસે છે અને કેબિનની અંદર જાય છે. ખરેખર આ જે લેખક હોય છે એ ગભરાઈ જાય છે. એમ કહે છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની કેવી સ્થિતિ થઈ હોય એવી મારી સ્થિતિ થઈ છે અને મારી સાથે તો મારો કૃષ્ણ પણ નથી. થોડી વારે PA બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. જે PA હોય છે એ બહાર આવે છે ને એમ કહે છે કે અંદર જાઓ, તમને સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું. લેખક બહુ ગભરાઈ જાય છે અને એને એવો વિચાર આવે છે કે હું અહીંથી ભાગી જાઉં, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે, બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? માંડ ફાંસીએ ચડવા માટે કોઈ વ્યક્તિ જતો હોય ને કેમ પગ ઢસડાતા અંદર જતો હોય, એમ લેખક હોય છે અંદર જાય છે ત્યાં ઓલા જે સાહેબ હોય છે એ પત્ર ઉકેલવામાં મશગુલ હોય છે. હું જઈને મીન્સ કે લેખક જઈને ઊભા રહે છે તો એમ કહે છે કે બેસો. અને બેસે છે ત્યારે એમ કહે છે કે તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. એટલે એમ કહે છે કે મારો જે મિત્ર છે નિરંજન એ એના કાકા થાય, મીન્સ કે એના કાકા છે એમ. વેદ સાહેબ એના કાકા છે. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. ઓલા જે વ્યક્તિ હોય છે એમ કહે છે કે નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે કારણ કે અક્ષર મારા છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે એનો અત્યારે ખ્યાલ નથી આવતો. એટલે એમ કે સ્વગત પોતે બોલતા હોય એવું કહે છે, પણ અત્યારે આ પત્રમાં શું લખ્યું છે એ મને ખ્યાલ નથી એમ કહે છે. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલું છે પણ એનો મેળ બેસતો નથી. તમે એવું કહો છો કે આ પત્ર મારા ઉપર
લખાયેલો છે, પણ આનો મેળ બેસતો નથી, કારણ કે થોડા એ પોતે જ પોતાના માટે પત્ર લખે, વિચારું બાળકો, એવું કીધેલું છે. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. એટલે ઓલા જે વેદ સાહેબ હોય છે એમ કે છે, મેં કોઈ દિવસ મારી ઉપર જ પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું M.G. વેદ. જો એમ કે છે કે લેખકને ધરતી મીન્સ કે ગોળ ગોળ બધું ફરવા લાગે છે, અને સાહેબના જે ટેબલ ઉપર પાટિયું પડેલું હોય છે એમાં લખેલું હોય છે M.G. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. એટલે લેખક એવું કહે છે કે મારું જે નસીબ છે એ ખુદ મને વેદ સાહેબ પાસે જ ખેંચીને લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જોઈએ, વળી મારી સામે જોઈએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. એટલે થોડીક વાર એ લેખક સામું જોઈએ છે, થોડીક વાર પત્ર ઉકેલે છે ને એમ કે છે કે મેં નિરંજનને એના મિત્ર માટે કોઈ દિવસ કોઈ પત્ર લખીને આપ્યું હોય એવું મને યાદ નથી આવતું. થોડી વાર એ કાગળ સામું જોવે છે, પાછા અક્ષર સામું જોવે છે, અને પાછા નિરંજન લેખક સામું જોવે છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે સાહેબ? મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. જો એમ કહે છે કે મને એવું વેદ સાહેબ એમ કહે છે, મને એ ખ્યાલ આવી જાય કે મેં કોને ઉદ્દેશીને લખ્યો છે તો પત્ર હું ઉકેલી શકું, પરંતુ કે ઓલ રાઈટ એમ કે ઓકે એમ. પણ સાહેબ તમે અહીંયા શું કામ આવ્યા છો? તો લેખક એમ કહે છે કે મેં અહીંયા ક્લાર્કની નોકરી માટે અરજી કરેલી હતી. તો ઓ એમ કહે છે કે ઓહ, એવું વાત છે? તો એમ કહે છે અઠવાડિયા પછી તમે તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલા જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો, એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. એટલે એમ કહે છે કે આજે લેખક વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક તરીકેની નોકરી કરે છે, પરંતુ ઓલો જે જાદુઈ પત્ર હતો એ વેદ સાહેબ પાસે જ રહી ગયો હતો, અને એનો અફસોસ નિરંજન અને લેખક બંને કરે છે. જો તમને શબ્દ સમજૂતી આપેલી છે, વેવિશાળ એટલે સગાઈ, લાયન્સ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા, દિગ્મૂઢ એટલે કે આશ્ચર્યચકિત, વિકટ એટલે કે કઠિન, નુસ્ખા એટલે કે ખોટા દાવા અથવા તો પ્રયોગો, ગલ્લા તલ્લા એટલે કે આડું અવળું, અમોઘ એટલે કે મૂલ્યવાન હોય એવું, અને મશગુલ એટલે કે તલ્લીન. પછી જો તમને અહીંયા રૂઢિપ્રયોગ પણ આપેલા છે કે ઝંખવાણા પડી જવું એટલે કે છોભીલા પડી જવું, અથવા તો ખસિયાણા પડી જવું, સ્તબ્ધ થઈ જવું એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું, ઠાવકાઈથી કહેવું એટલે કે ગંભીરતાથી કહેવું, મોતિયા મરી જવા એટલે કે હોશ ગુમાવવા અથવા તો હિંમત હારી જવી, ભરાઈ પડવું એટલે કે ફસાઈ જવું. આશા છે કે તમને આ જે પાઠ છે એ સારી રીતે સમજાણો હશે, અને જ્યારે પણ હું આ પાઠની PDF મોકલું ત્યારે તમારી વ્યવસ્થિત રીતે સારા એવા અક્ષરે ગુજરાતીની પાક્કી નોટમાં લખવાનું રહેશે. અસ્તુ.